જામનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રસ્તા રિપેરિંગની યુદ્ધના ધોરણે કામગીરી ભારે વરસાદને પરિણામે બંધ થયેલ 46 પૈકી 33 રસ્તાઓ પૂર્વવત કરાયા। તમામ રાજ્ય ધોરીમાર્ગો હાલ કાર્યરત। જામનગર જિલ્લામાંથી ભારે વરસાદને પરિણામે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 46 અને સ્ટેટ હસ્તકના 3 રસ્તાઓ સ્ટ્રક્ચર ડેમેજ અને ઓવરટોપિંગના લીધે બંધ થયા। લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે રોડ રસ્તા રિપેરિંગની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। પરિણામે સ્ટેટ હસ્તકના તમામ રોડ હાલ ચાલુ છે અને પંચાયત હસ્તકના 33 રસ્તાઓ શરૂ થઈ ચૂક્યા છે। જે તે રસ્તાઓ બંધ છે તેમાંથી મોટાભાગના રસ્તાઓ ઓવરટોપિંગના પરિણામે બંધ છે, જે પાણી ઓસર્યા બાદ શરૂ થઈ જશે। આજે પણ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હરિપર પીપર ટોડા કોઝવે ડેમેજ થતા તાબડતોડ રિપેરિંગ થઈ રસ્તો શરૂ કરવામાં આવ્યો। આ ઉપરાંત ધાંગધ્રા બ્રિજ એપ્રોચ નાની નાગજર અને નાગના રોડ ઉપર શરૂ કરી દેવામાં આવ્યો છે।